નમસ્કાર મિત્રો, આજે આપણે જ્યારે પણ કોઈ વેબસાઇટ ખોલીએ છીએ કે કોઈ માહિતી માટે સર્ચ કરીએ છીએ ત્યારે ઘણી બધી એડવર્ટાઇઝ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ જ્ઞાન સાધના, કરંટ ગુજરાત, જ્ઞાન સાધના સ્કોલરશિપ. તો હવે જ્યારે આપણે વેબસાઇટ એની ખોલીશું જ્ઞાન સાધના સ્કોલરશિપ માટે, ત્યારે આપ જોઈ શકો છો આપણે ઘણી બધી એડ જોવા મળે છે. જેમ કે આ છે, ઉપર છે, અહીંયા નીચે છે, અને આપણી જે સાચી લિંક છે ત્યાંથી આપણને સાચી માહિતી મળવાની છે કે જે માહિતી આપણે સર્ચ કરી રહ્યા છીએ તે શોધવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તો આવી એડવર્ટાઇઝથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ? આપણે બીજી એક એપ્લિકેશનમાં પણ ટ્રાય કરીએ કે તેમાં પણ કેટલી બધી એડવર્ટાઇઝ આવે છે. આપ જોઈ શકો છો કે એપ્લિકેશન ઓપન કરતા જ અહીંયા સૌથી ઉપર એડવર્ટાઇઝ જોવા મળે છે. આપણે તેમાં કોઈ મેનુ ખોલીશું ત્યારે પણ આવી બધી એડવર્ટાઇઝ જોવા મળે છે. ત્યારે આવી બધી એડવર્ટાઇઝથી છુટકારો મેળવવા આપણે શું કરવું જોઈએ તે આપણે જોઈએ. તો સૌથી પ્રથમ તમારે તમારા ફોનના સેટિંગમાં જવાનું છે. આપ સેટિંગમાં જશો, જો આપને સર્ચનો ઓપ્શન આવે તો DNS સર્ચ કરો અને DNS સર્ચમાંથી પ્રાઇવેટ DNS કરવાનું છે. હવે જ્યારે પ્રાઇવેટ DNS આવે ત્યારે તમને વધુ એક ઓપ્શન મળી રહે છે. પ્રાઇવેટ DNS ઓપ્શનમાંથી હોસ્ટ નેમ કરવાનું છે. એમાં કસ્ટમ નેમ કરીને આ યાદ રાખી લેશો, dns.adguard.com. ફરીથી બોલી રહ્યો છું, dns.adguard.com. અથવા તમે વિડીયો પોઝ કરીને પણ તમે આ એડ્રેસ નોંધી શકો છો. તેને સેવ આપી દેવાનું છે. હવે આપણું સેટિંગ થઈ ગયું છે. હવે થોડી વાર પછી તમે ફરીથી જ્યારે એપ્લિકેશન ઓપન કરશો કે કોઈ વેબસાઇટ ઓપન કરશો ત્યારે આપણને કોઈ પ્રકારની એડ જોવા મળશે નહીં. અત્યારે જે જૂની હશે એ બતાવશે થોડી વાર માટે, પછી ધીમે ધીમે નવી એડ આવશે નહીં. ધારો કે હવે હું ફરી વાર રાખું છું. અહીંયા જોઈ શકો છો પહેલાં આમાં એડ આવતી હતી, હવે એડ આવતી નથી. તો આપણે જે એપ્લિકેશન ખોલી હતી તે ફરીથી ખોલીને પ્રયત્ન કરીએ. જોઈ શકો છો ઉપરવાળી એડ જતી રહી છે. સાથે જો કોઈ પણ મેનુ ખોલીશ તો જ્યારે જે ઉપર એડ આવતી હતી કે પહેલાં એડ આવતી હતી તે હવે આવશે નહીં અને આપનું કામ ખૂબ જ સરળ થઈ જશે.